નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મોજે દરિયા. કેમ કે હવે જે કોરોના સમય દરમિયાન જે 18 મહિનાનું બાકી ડીએ એરિયર્સ રોકવામાં આવ્યું હતું તેને જાહેર કરવામાં આવ્યું છે. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને આજરોજ તારીખથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરતા તમામમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે 18 મહિનાનું કોરોના સમયે 3 હપ્તામાં જે મોંઘવારી ભથ્થું ડીએડીએસ રોકવામાં આવ્યું હતું તેને હવે 3 હપ્તામાં જારી કરી દેવામાં આવશે તેવી શક્યતા છે. તેમાં પહેલો હપ્તો આવતા મહિનાથી પગારની સાથે આપવામાં આવે તેવી પણ શક્યતા છે. તો મિત્રો, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની મોટી જાહેરાત. 18 મહિનાનું બાકી ડીએડીએસ 3 હપ્તામાં જારી. પહેલો હપ્તો આવતા મહિનેથી આવશે ખાતામાં. તો મિત્રો, હવે પગાર પેન્શનની સાથે પગારમાં સૌથી મોટો વધારો જોવા મળે તેવી સૌથી મોટી શક્યતા છે. તો મિત્રો, કેવી રીતે 3 હપ્તા જે બાકી ડીએડીએસ છે તેને કેવી રીતે આપવામાં આવશે અને પહેલો હપ્તો કયા મહિનામાં અને કયા પગાર સાથે આપવામાં આવશે અને આપવામાં આવશે તો પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવાની છે. તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે માહિતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, તમે જાણો છો કે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. જે 2025ની વાત કરીએ તો જે તેમના જુલાઈમાં મોંઘવારી ભથ્થું 58% કરવામાં આવ્યું હતું. હવે 2026માં જે જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થું હતું તે જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ હવે જાન્યુઆરીનું મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવશે. તો તે મોંઘવારી ભથ્થું અને પગાર, પેન્શન અને જે બાકી ડીએડીએસ છે તેનો એક હપ્તો એમ કુલ પગારમાં સૌથી મોટો વધારો જોવા મળે તેવી શક્યતા છે. તો મિત્રો, તમામ વાત વિગતવાર આપણે જાણીશું. તો મિત્રો, કોરોના મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા ડીએ અને મોંઘવારી રાહત ડીઆરના 3 હપ્તા રોકવામાં આવ્યા હતા. આ હપ્તા જાન્યુઆરી 2020, જુલાઈ 2020 અને જાન્યુઆરી 2021ના હતા. કુલ 18 મહિનાનું એરિયસ હતું જે કોવિડને કારણે આર્થિક દબાણ ઘટાડવા માટે બંધ કરવામાં આવ્યું હતું. 11 ઓગસ્ટના રોજ સાંસદ આનંદ ભદૌરિયાએ લોકસભામાં પૂછ્યું હતું કે શું સરકાર હવે આ બાકી રકમ ચૂકવવાનું આયોજન કરી રહી છે. તેમને યાદ આવ્યું કે કોવિડ-19 સમયે આર્થિક વિક્ષેપ અને સરકારી નાણાકીય દબાણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો મિત્રો. તો મિત્રો, તેમાં સરકારે આ જવાબ આપ્યો હતો. નાણાં મંત્રાલયે જવાબમાં કહ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન સરકારે ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવી હતી જેની નાણાકીય અસર 2020-21 પછી ચાલુ રહી હતી. આવી સ્થિતિમાં 18 મહિનાના ડીએડીઆર બાકી રકમ ચૂકવવાનું શક્ય નથી. અને મિત્રો, ડીએ અને ડીઆર શું છે? મોંઘવારીની અસરને સંતુલિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તેના કર્મચારીઓને ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. તેવી જ રીતે પેન્શનરોને ડીઆર એટલે કે મોંઘવારી રાહત આપવામાં આવે છે. સામાન્ય રીતે તેમાં વર્ષમાં 2 વાર વધારો કરવામાં આવે છે, પરંતુ કોવિડના સમયમાં તે બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ મિત્રો, આપણે જોઈએ તો કર્મચારીઓ અને પેન્શનરોમાં નિરાશા. સરકારના આ નિવેદન પછી લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોમાં નિરાશા છે.
કારણ કે તેઓ લાંબા સમયથી આ બાકી રકમની રાહ જોઈ રહ્યા હતા. હવે સ્પષ્ટ છે કે હાલમાં આની કોઈ શક્યતા નથી. એકંદરે સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના 18 મહિનાના ડીએડીઆર બાકી ચૂકવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારે 18 મહિનાના માટે જે ડીએડીઆર બંધ કરીને 34,402 કરોડ રૂપિયા બચાવ્યા હતા. મિત્રો, મોંઘવારી વધતું ડીએ સરકાર દ્વારા તેના કર્મચારીઓને મોંઘવારીથી રાહત આપવા માટે આપવામાં આવતા પગારનો વધારાનો ભાગ છે. તેનો હેતુ વધતી કિંમતોની અસરને ઘટાડવાનો છે. મોંઘવારી રાહત એટલે કે ડીઆર પેન્શનરોને સમાન રાહત આપવા માટે આપવામાં આવે છે. અને મિત્રો, હવે આપણે જાણીશું કે પેન્શનમાં થઈ શકે છે 30થી 34% વધારો. તો મિત્રો, 8મા પગાર પંચ પર આવ્યું છે સૌથી મોટું લેટેસ્ટ અપડેટ. તો મિત્રો, દેશભરના કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરો હાલમાં 8મા પગાર પંચ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જેમ જેમ પ્રક્રિયા આગળ વધી રહી છે તેમ તેમ પગાર વધારાની અને મોટા પાયે બાકી રકમની અપેક્ષાઓ વધી રહી છે. જો કે કમિશનનો અંતિમ અહેવાલ હજુ બાકી છે. પ્રારંભિક અંદાજને આધારે તેમાં લાખો લોકોના ચર્ચાનો વિષય બની ગયો છે. એવું માનવામાં આવે છે કે 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી કાગળ પર લાગુ કરવામાં આવશે, પરંતુ વધેલા પગાર કર્મચારીઓના ખાતામાં વિલંબિત થઈ શકે છે. એક્સપર્ટના મતે ગયા વખતની જેમ વાસ્તવિક લાભ વર્ષના અંત સુધીમાં અથવા તો નાણાકીય વર્ષ 2026-27માં જોવા મળી શકે છે. આનો અર્થ એ છે કે કર્મચારીઓને થોડા મહિના રાહ જોવી પડી શકે છે. અને મિત્રો, તેમ છતાં પગાર વધારા અંગે અપેક્ષાઓ ઊંચી છે. એક અહેવાલ મુજબ આ વખતે પગાર અને પેન્શનમાં આશરે 30%થી 34%નો વધારો થઈ શકે છે. અને મિત્રો, જો આવું થાય તો આશરે 1.1 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. આનાથી લોકોની આવકમાં વધારો થશે અને બજારમાં ખર્ચમાં પણ વધારો થશે, જો અર્થતંત્રને ટેકો આપશે. મિત્રો, અને મિત્રો, જો કે અંતિમ વધારો ઘણાય પરિબળો પર આધાર રાખશે, જેમ કે નવું પગાર મેટ્રિક, ભથ્થામાં ફેરફાર અને ફિટમેન્ટ ફેક્ટર. એક્સપર્ટ કહે છે કે આ વખતે વધારો અગાઉ કરતાં સમાન અથવા તો થોડો વધારે હોઈ શકે છે, પરંતુ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય નથી. સરકારી માહિતી અનુસાર દેશમાં 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને વધુમાં લગભગ 69 લાખ પેન્શનરો જૂની પેન્શન સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જ્યારે લગભગ 50,000 રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસમાં નોંધાયેલા છે. પરિણામે આ પગાર પંચ વાસ્તવિકમાં મોટા ભાગોને અસર કરશે. કમિશનની પ્રક્રિયા હાલમાં પરામર્શના તબક્કામાં છે અને સરકાર તમામ હિસ્સેદારો પાસેથી સૂચનાઓ લઈ રહી છે. 8મા પગાર પંચ માટે પ્રતિસાદ સબમિટ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2026 નક્કી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ વાત છે કે બધાય સૂચનો ફક્ત માય ગવર્નર પોર્ટલ દ્વારા ઓનલાઈન સ્વીકારવામાં આવશે. ઈમેલ, પીડીએફ અથવા તો હાર્ડ કોપી સ્વીકારવામાં આવશે નહીં. હવે દરેક વ્યક્તિ કમિશનની અંતિમ ભલામણોની રાહ જોઈ રહ્યું છે, જે ભવિષ્ય અંગે
સ્પષ્ટતા પ્રદાન કરશે મિત્રો।